જે સુખ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી આપણને ભૂતલ પર આપ્યું છે, નિત્ય લીલાનું સર્વ સુખ એક સાથે આપણને મળી રહ્યું છે. કેવા કેવા ધમ જીવો પર કૃપા કરી છે, કેવા હીન યોનિમાં જન્મેલા જીવો પર કૃપા કરી છે. પેલા ધોબીનો ઉદ્ધાર કર્યો છે ગુસાઈજી કૃપા કરીને. એક ધોબી એને શ્રીનાથજીના વસ્ત્રો ધોવાની સેવા સોંપી અને એટલા સ્નેહથી જાણે ઠાકોરજી અંગીકાર કરેલા વસ્ત્રો છે, સાક્ષાત ભગવત સ્વરૂપાત્મક છે, ભગવત રૂપ છે. આપણે ત્યાં વસ્ત્ર સેવાનો પણ પ્રકાર છે. ઠાકોરજીએ જેને અંગીકાર કર્યા એને પ્રભુ પોતાના અંગરૂપ બનાવી દે છે. એ પછી ભગવત સ્વરૂપાત્મક થાય. એવા કોમળતાથી સ્પર્શ કરે કે પ્રભુને પરિશ્રમ ન કરે. ગુસાઈજી એકવાર ત્યાંથી પસાર થાય અને આપણે ધોબીનો ભાવ જોયો, પ્રસન્ન થયા. માગ શું જોઈએ છે? કૃપાનાથ મને સારૂપ્ય મુક્તિ આપો. શ્રી ગુસાઈજી કે આપી. પેલા ચાચારી વોજીના પ્રસંગમાં આવે છે ધોબીની વાર્તામાં. દક્ષિણની યાત્રાએ ગયા. એ દક્ષિણનો રાજા એમનો સત્સંગી હતો. રાત્રે સત્સંગ કર્યો. સવારે ચાચારી વંશીએ કહ્યું મારે ત્યાં ચક્રભૂત નારાયણનું સ્વરૂપ બિરાજે છે, એમના દર્શન કરી લો. ચાચારી વંશીએ દર્શન કરે એમનાથી સેજ હસી જવાયું. રાજાએ જોયું, એમને ગમ્યું નહીં. મારા પ્રભુના દર્શન કરીને તમે હસ્યા કેમ? ચાચાજી કે ના પૂછતો સારું. કે ના, મને કહો, મારે જાણવું છે. તમારા ઠાકોરજી છે ને અમારા શ્રીજી બાવાનો ધોબી છે. રાજાને ગમીને આમ કેમ કહો છો મારા પ્રભુ માટે? આખો પ્રસંગ કયો. એનો ભાવ જોઈને શ્રી ગુસાઈજી પાસે સારૂપ્ય મુક્તિ આપી. સારૂપ્ય એટલે પ્રભુના જેવું સ્વરૂપ એને મળે. ને એ જ ચક્રભૂત નારાયણના સ્વરૂપમાં તમારે ત્યાં આવીને તમારા દ્વારા પૂજાઈ રહ્યો છે. કેવા કેવા જીવ પર કૃપા કરી છે. પેલી કુંજરીબાઈનો પ્રસંગ જુઓ. આજે આપણે સમાજ સેવાની વાતો કરીએ, સમાજના પછાત વર્ગનો ઉદ્ધાર કરવાનો વિચાર કરીએ. કુંજરી તરસથી તરસી રહી હતી. શ્રી ગુસાઈજી ત્યાંથી પધારી રહ્યા હતા. શ્રીનાથજીની સોનાની જારીમાંથી એક કુંજરીને જલ પીવડાવ્યું. સાથેના સેવકે કૃપાનાથ, શ્રીનાથજીની જારી છોવાઈ ગઈ. અરે જારી નવી બનશે, પણ અત્યારે તો મને એનામાં શ્રીનાથજીના દર્શન થઈ રહ્યા છે. એના પ્રાણ પાછા નહીં આવે. એના પ્રાણ બચાવવા એ પહેલો ધર્મ છે. અત્યારે આવી કૃપા શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી સિવાય કોણ કરી શકે? અને આપણે બધા સાથે મળીને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ, શ્રી વલ્લભવાલા વિનંતી મારી પ્રેમ ભરી સ્વીકારજો. અમ સરકાર જીવોને નિજની સેવામાં સંભાળજો. બધા આપણે સાથે મળીને વિનંતી કરીએ. પછી આજના સત્રને આપણે વિરામ આપીએ. એ પહેલા ખાસ મારે કેવું છે કે જેમ પાઠશાળાની ચર્ચા થઈ, પાઠશાળામાં ભણીને આજે બાળકો ખૂબ સુંદર રીતે તૈયાર થઈ રહ્યા છે. 3 શાખાઓ ચાલી રહી છે. કોઈ પણ વૈષ્ણવ દૂર રહેતા હોય, એમને એવું લાગે કે અમને વ્રજવિલાસ હવેલીમાં આવું દૂર પડે, તો પોતાના વિસ્તારમાં પણ 10-12 એવા બાળકો હોય, તેમને પોતાના ઘરમાં પણ પાઠશાળા ચાલુ કરી શકે છે. તમે જોડાશો, બાળકોને સારા સંસ્કાર મળશે અને એ જ બાળકો આપણી ભવિષ્યની મૂડી છે. એ જ તમારી પરંપરાને જાળવશે અને તમારા પછી ઠાકોરજીની સેવા કરતા થશે. કોઈને પછી ચિંતા નહીં થાય કે મારા ઠાકોરજીને પાછા તો નહીં પધરાવી દેવા પડે. અને મજાની વાત એ કે જે બાળકો પાઠશાળામાં ભણી રહ્યા છે, એ બાળકોને તો પુષ્ટિમાનનું ખૂબ સુંદર રીતે જ્ઞાન મળી રહ્યું છે. એમનો પાયાનું ઘડતર થઈ રહ્યું છે. બાળકોની સાથે સાથે આ બાળકોના જે વાલીઓ છે, એમના પેરેન્ટ્સ છે, એમના માટે પણ પાઠશાળા ચાલી રહી છે. શ્રી વિઠ્ઠલેશ પેરેન્ટ્સ પાઠશાળા
104 વ્રજ વિહાર રેસિડેન્સી વ્રજ ચોક સરથાણા. પાઠશાળામાં જે બાળકો ભણવા આવે છે એમના વાલીઓ પણ સત્સંગ કરી અને ત્યાં અધ્યયન કરી રહ્યા છે. ઉમેશભાઈ ધીરુભાઈ જયાણી ને સોનલબેન ઉમેશભાઈ જયાણી, જેમના ઘરમાં પાઠશાળાનું આ સંચાલન છે, શ્રી વિઠલેશ પેરેન્ટ્સ પાઠશાળા. એટલે વડીલોને પણ ઈચ્છા થાય તો વડીલો પણ આ પેરેન્ટ્સની પાઠશાળામાં જોડાઈ શકે છે. કારણ કે હું હંમેશા કહું છું કે કૂવામાં હશે તો હવેડામાં આવશે. આપણને માર્ગનું જ્ઞાન હશે, આપણો પાયો મજબૂત હશે, આપણી અંદર વૈષ્ણવતાના સંસ્કાર હશે તો આપણે આપણા બાળકોને ઘરમાં આપી શકશું. એટલે બધા જ વિશેષ સંખ્યામાં પાઠશાળાઓમાં જોડાઓ અને આપણે ખૂબ સુંદર શ્રી મહાપ્રભુજીને ગમે, આપણા ઠાકોરજી પ્રસન્ન થાય એવી ભવિષ્યની પેઢીનું નિર્માણ કરીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. અને આજે સત્રને થોડો વહેલો વિરામ આપો, કેમ કે 9 શ્લોક સુધી શક્ય છે. 10મા શ્લોકનો વિસ્તાર બી ઘણો મોટો છે, આજે પૂરો કરવો શક્ય નથી. અને આવતીકાલથી પાછું મુંબઈમાં શ્રીમદ ભાગવતજીની કથાનો પ્રારંભ દ્વારકાધીશ હવેલીમાં થઈ રહ્યો છે. આજે એકમ થઈ પણ કાલે બીજી એકમ છે, એટલે પરમ દિવસે ચૈત્રવત બીજ લગ્નનો દિવસ પણ છે. ભગવત ઈચ્છાથી વહુજી ભૂતલ પર નથી પણ પ્રભુની લીલામાં ચોક્કસ સેવામાં હશે. એટલે શ્રી દ્વારકાધીશ પ્રભુનો ખૂબ સુંદર મનોરથ પણ ત્યાં રાખ્યો છે. એટલે આ સત્સંગ સત્ર પૂરો થતા જ આપણાથી વિદાય લઈશ. ઓગસ્ટ મહિનામાં શ્રાવણ વદ 11 થી ભાદરવા સુદ બીજ સુધી અડાજણમાં શ્રીમદ ભાગવતજીની કથા છે. અને 2 થી 6 સુધી મરાલાજી અનગુરુ કુમારજીના મુખ દ્વારા પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી ભગવદ્ ગીતાનું આપણે સૌ શ્રવણ કરશું. અને આપણા ત્રણેય આચાર્ય મહાનુભાવો પ્રાતસ્મરણીય તાજી મહારાજ, ગુરુવર્ય તાજચરણ અને પિતૃચરણ, આ ત્રણેયનો પ્રાગટ્ય મહોત્સવ આપણે મનાવશું. આવતા સત્રમાં જેટલું શ્રી મહાપ્રભુજીની કૃપા થશે એટલું આગળ દર્શન કરશું. અને હવે વિરેનભાઈ સંચાલન સંભાળશે. સાથે એટલું જ મારે કહેવું છે, પ્રતિવર્ષ આપણે વલ્લભ પુષ્ટિ પરિવારના માધ્યમથી ક્યારેક ઉત્સવો, ક્યારેક મનોરથો, ક્યારેક વચનામૃતના આવા સત્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ. સદૈવ આપ સૌના પર શ્રી વલ્લભની અપાર કરુણા અને કૃપાની વર્ષા થાય અને આ હંમેશા આપ સૌ શ્રી વલ્લભની સાથે જોડાયેલા રહો. શ્રી વલ્લભ આપ સૌને ભાવનો કૃપાનું દાન કરે. શ્રી વલ્લભની કૃપાથી માર્ગમાં ખૂબ આગળ વધો, ખૂબ દ્રઢ થાઓ. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી બસ ભગવદ લીલાનો કંઈક આપને સાનુભાવ થાય એ શ્રી વલ્લભને વિનંતી કરી હું વાણીથી વિરામ લઉં. આપણા અંતર પણ તપી રહ્યા છે. વૈષ્ણવના અંતરમાં તાપ હોવો જોઈએ કે મારા ઠાકોરજી ક્યારે મળશે, મારા પ્રભુ ક્યારે મળશે, ક્યારે પ્રભુના ગુણગાન શ્રવણ કરવા મળશે. અને અંદરના તાપનું શમન કરવા માટે મારા વલ્લભ પુષ્ટિ પરિવાર અને ચંપારણ ધામ હવેલી દ્વારા 7 દિવસ શ્રીમદ ભાગવતજીના માધ્યમથી ભગવદ લીલાનો સત્સંગ કરવાનો દિવ્ય અવસર આપણને મળી રહ્યો છે. બહાર ભલે વાતાવરણ તપતું હોય પણ આ ભગવદ ગુણગાન શ્રવણ કરી આપણા અંતરને આપણે શીતલ બનાવશું. અને આ સત્સંગના મુખ્ય મનોરથી બનવાનું સૌભાગ્ય જેમને મળ્યું છે, સૌના લાડલીલા પરમ ભગવદીય પારસભાઈ વલ્લભભાઈ કટારિયા, શ્રી વલ્લભભાઈ બાવનજીભાઈ કટારિયા, શ્રીમતી મંજુલાબેન વલ્લભભાઈ કટારિયા, રીનાબેન પારસભાઈ કટારિયા, રીમલભાઈ વલ્લભભાઈ કટારિયા, હેતલબેન રીમલભાઈ કટારિયા, વિભાબેન મુકેશભાઈ મેરજા, માલુ સ્વેના સ્વેનમ તન્વ સુજલ, સમગ્ર કટારિયા પરિવાર. સાથે સાથે આ સત્રમાં જે વૈષ્ણવો સમનોથી બની અને ભાગ્યશાળી બન્યા છે, ગૌલોકવાસી નટવલાલ હરિયાણી, ગૌલોકવાસી કૃષ્ણાબેન હરિયાણી, રમાબેન નટવાલા હરિયાણી સમગ્ર પરિવાર, હંસોયાબેન તથા અમૃતભાઈ કટારિયા જામનગર મારફતિયા પરિવાર, લલિતાબેન ખોડીદાસભાઈ ધામેચા યુકે લંડન, રાજેશભાઈ કણઝારિયા તથા મૌલિકભાઈ ભાલાળા, ગૌલોકવાસી શાંતાબેન નરસિંહભાઈ, નીતિનભાઈ રમેશભાઈ લક્કડ, કિશોરભાઈ સાવલિયા,
સાથે મૌલિકભાઈ, ભરતભાઈ વાલાળા, અન્ય પોથીજીના યજમાન પરિવારો, મારા કીર્તનકાર મિત્રો, વલ્લભ પુષ્ટિ પરિવારના અમારા સ્વજનો અને કથામૃતનું પાન કરવા પધારેલા આપ સૌ શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર ભગવતી વૈષ્ણવ, ખૂબ આનંદનો અવસર છે. ઘણા સમય પછી રાજકોટમાં ફરીથી આપ સૌ વૈષ્ણવ સાથે આ ભગવદ વાર્તા, ભગવદ ગુણગાનનો એક દિવ્ય અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. સૌથી પ્રથમ તો મોબાઈલને આપણે સાયલેન્ટ મોડમાં મૂકી દઈશું, કારણ કે આખું જીવન 3G 4G અને હવે બધા 5G નો આનંદ લઈ રહ્યા છો. પણ 3G 4G 5G બધામાંથી બહાર નીકળીને હવે શ્રીજીની સાથે આપણે આપણા મનને જોડીએ. ત્યાં સુધી 4G 5G માં છો, શ્રીજી સાથે મન નહીં જોડાય આપણું. અને સત્સંગ શું છે? અંતરનો તાર અંતર્યામીની સાથે જોડવાની પ્રક્રિયા છે. લૌકિકમાં ગમે તેટલી વાતો કરીએ, અને વાતો તો આપણી અખૂટ છે. બહેનોનો વાતોનો ખજાનો ખૂટે જ નહીં ક્યારે. ખબર નહીં પ્રભુએ કેવો ખજાનો આપ્યો છે. કદાચ કુબેરનો ખજાનો ખૂટે, પણ બહેનોનો વાતોનો ખજાનો ના ખૂટે. પણ લૌકિક વાતોમાં રસ ના હોય, એ બધી નિરસ વાતો હોય. આનંદ ક્યારે આવે? કે જ્યારે અંતરનો તાર પ્રભુની સાથે જોડાય. અને ના જોડાય ત્યાં સુધી બધી વાતો કરી. હું ઘણી વાર કહું, એક ભાઈએ MA LLB ની ડિગ્રી પાસ કરી, બેરિસ્ટર થયા, સરસ મજાની ઓફિસ બનાવી, કાનૂન કાયદાના ચોપડા બદલાવીને ગોઠવ્યા, ટેબલ ખુરશી મૂક્યા, બહાર નેમ પ્લેટ લગાડી, ફલાણા ભાઈ MA LLB એડવોકેટ. ટેલિફોન એક લાવીને મૂક્યો, ડબલું ટેલિફોનનો. કોઈ પણ ક્લાયન્ટ મળવા માટે આવે તો એને ઇમ્પ્રેસ કરવા માટે, એના પર પ્રભાવ જમાવવા માટે ક્યારે કોઈ દિલ્હીના મંત્રીનો નંબર ડાયલ કરે, કોઈ મોટા ઉદ્યોગપતિનો નંબર લગાડે. મોટી મોટી વાતો થાય. સાહેબ તમે જરાય ચિંતા ન કરશો, આખો કેસ મેં સોલ્વ કરી લીધો છે, 2-3 તારીખમાં આપણે કેસ જીતી જઈશું. મોટી મોટી વાતો કરે. એકવાર એક ભાઈ આવ્યા, સામે ખુરશી પર બેઠા. પેલાને એમ કે કોઈ ક્લાયન્ટ છે, કેસ લઈને આવ્યો છે, ને ઇમ્પ્રેસ કરવા કોઈ મોટા મંત્રીનો નંબર ડાયલ કર્યો. વાતો શરૂ થઈ. સાહેબ તમે તો રૂપિયા તૈયાર રાખો, આખો કેસ મેં સોલ્વ કરી લીધો છે, બસ આપણા હાથમાં છે, ચિંતા ના કરો. એ સાંભળીને પેલો હસવા લાગ્યો અને આને ક્રોધ આવ્યો. જોતો નથી મારો સમય કેટલો કિંમતી છે, મોટા મંત્રીનો ઉદ્યોગપતિ સાથે વાતો થાય, હસીને મારો સમય બગાડે. બોલ શું કામ છે? ટેલિફોન ઓફિસેથી આવ્યું છે ને તમારા ટેલિફોનનું કનેક્શન કરવાનું છે. ટેલિફોનનું કનેક્શન જ નથી થયું, કોની સાથે વાતો કરો તમે? એમ અંતરનો તાર અંતર્યામીની સાથે ના જોડાય ત્યાં સુધી જીવનમાં બધી વાતો નિરસ છે. તો ચાલો સાથે મળીને એકવાર ભાવથી ભગવત નામનું સંકીર્તન કરીએ, લૌકિક ચર્ચાને ચર્યાને વિરામ આપીએ. આપણે ત્યાં એક બહુ સુંદર વાર્તા પ્રસંગ આવે છે. 2 ભગવતી વૈષ્ણવ એક જગ્યાએ ભેગા થાય છે, સત્સંગ કરે છે. જુદા પડતી વખતે ભીત પર લગતા જાય છે, 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો અર્થ શું થાય? વાસ્તવમાં જીવન કોને કહેવાય? શું શ્વાસોશ્વાસ કરવો એનું નામ જીવન છે? ખાવું પીવું ફરવું ઊંઘવું એનું નામ જીવન છે? શ્વાસ તો વૃક્ષ વનસ્પતિ પણ લેતા હોય. ખાવું પીવું ચરવું ઊંઘવું એ તો પશુ પક્ષી બી કરતા હોય. વાસ્તવમાં 2 ઘડી જીવ્યા એનો અર્થ શું? એક વૈષ્ણવ માટે જેટલો સમય ઠાકોરજીની સેવા થાય, જેટલો સમય ભગવદ ગુણગાન ગવાય, જેટલો સમય આપણે સ્વધર્મનું આચરણ કરી શકીએ, જે સમય મળ્યો છે એને જીવનમાં સાર્થક કરી લેવું જોઈએ. વીતી ગયેલો સમય છે ને તમે પાછો ન વાળી શકો. ઘણો સમય જીવનમાં એમને વેડફાઈ ગયો. સુરદાસજીની ભાષામાં કહીએ, आज काम काल काम परसों काम करना और काम ही में પછી મરનો.
મોટા ભાગનો આપણો જીવનનો સમય લૌકિક વ્યવહાર, વ્યાવૃત્તિ અને લૌકિક કાર્યોમાં વ્યતીત થાય છે. 2-3% સમય એવો નીકળશે કે તમે જે સમયમાં પ્રભુની સાથે જોડાયા હશો, જે સમયમાં તમે ભગવત નામ લીધું, નીકળી ગયેલા સમયને પાછો ન વાળી શકો, પણ જે સમય બાકી છે જીવનમાં, હજી શેષ બચ્યો છે, એને સુધારવું આપણા હાથમાં છે. ઘણી વાર કહું છું, એક મકાનમાં 3 મિત્રો રહેતા હતા. એ મકાનમાં આગ લાગી. એક મિત્ર ગયો, ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, આગ લાગી છે, પ્રતીક્ષા કરવા લાગ્યો, હમણાં બંબાવાળા આવશે ને આગ ઓલવશે. બીજા મિત્રે વિચાર્યું, આગ વધારે સળગી રહી છે, ક્યારે બંબાવાળા આવે, ક્યારે આગ ઠારે, હું કઈ કરું. ડોલ લઈને ગયો ને ટાંકીમાંથી ડોલ ભરી પાણી રેડીને આગ ઠારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્રીજા મિત્રે વિચાર્યું, આગ ભડકે બળી રહી છે, ઘણી બધી વસ્તુઓ સળગીને રાખ થઈ ગઈ છે, ઘણી બાકી રહી ગઈ છે, હજી બચ્યું છે, જે બચ્યું છે એને તો બચાવી લઉં. અંદર ગયો અને જે વસ્તુઓ બચી એને બહાર લાવીને સુરક્ષિત કરવા લાગ્યો. એમ જીવનમાં હવે જે શેષ સમય બચ્યો છે, પ્રભુએ જેટલું જીવન આપ્યું છે, એ સુધારવું એ મનુષ્યના હાથમાં છે. કારણ કે આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે તમારો આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજી કોઈ પણ યોનિના જીવથી, કોઈ પણ શરીરથી શક્ય નથી. એનું કારણ 83,99,999 યોનિઓ એ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે, જેમાં પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જંતુ, જળ, ચેતન બધી યોનિઓ આવી જાય. એ કર્મનું ફળ ભોગવવાનું છે. જ્યારે આ માણસનું શરીર એકમાત્ર સાધન છે. આ માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિથી માણસ વિચારશીલ છે.